નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ની અંદર. મિત્રો આજે આપણે બ્લુપ્રિન્ટ થી લઈ ગુણભાર તેમજ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો ધોરણ 9 ના તમામ વિષયના મોસ્ટ આઈએમપી પેપર તેમજ ધોરણ 9 ને લગતું તમામ મટીરીયલ અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તો તમામ મિત્રો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો. તો તમે થંબનેલ અહીંયા જોઈ શકો છો કે આજે આપણે શાના વિશે વિગતવાર ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા વાત કરીએ પ્રકરણ પ્રમાણે ગુણભાર. બરાબર છે. તો પ્રકરણ તમે જોઈ શકો છો કે પ્રથમ પરીક્ષામાં કયા કયા પ્રકરણ પૂછાવાના છે. તો ખાસ કરીને કયા ચેપ્ટર ઉપર ખાસ ફોકસ કરવાનું છે. તો તમને દરેકને ખબર હશે કે ધોરણ 9 ની અંદર 50 ગુણનું પરીક્ષા પેપર હોય છે. એની અંદર મિત્રો 2 કલાકનો સમય આપવામાં આવે છે. 2 કલાકનો મિત્રો સમય આપવામાં આવે છે. તો 2 કલાકની અંદર તમારે 50 માર્ક્સનું પેપર પૂર્ણ કરવાનું હોય છે. બરાબર છે. તો 50 માંથી મિત્રો આપણે કેટલા માર્ક્સ લાવવાના છે? તો 50 માંથી આપણે 17 માર્ક્સ લાવવાના છે. તમે 17 માર્ક્સ લાવો છો એટલે પરીક્ષામાં પાસ થઈ જાઓ છો. હવે તમારે કયું ચેપ્ટર તૈયાર કરવું? ફક્ત એક જ ચેપ્ટર તૈયાર કરો તમે પાસ. તો એવું છે, તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય. આ ચેપ્ટર તમે તૈયાર કરશો એટલે 16 માર્ક્સનો પૂછાઈ શકે છે. 8 તો પૂછાવાનું જ છે. 8 થી 16 ની વચ્ચે એ ચેપ્ટરમાંથી પૂછાવાનું. બરાબર છે. કારણ કે તમને વિકલ્પ આપવા માટે તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો. એટલે 16 માર્ક્સ. એટલે જે વિદ્યાર્થીઓ પાસ થવાનો જેને ભય છે એ મિત્રો આ ચેપ્ટર કરી નાખજો, જેથી કરીને એ મિત્રો 16 માંથી 16 માર્ક્સ આવી જાય. 17 માર્ક્સ, 1 માર્ક્સ તો ગમે તે તમે તુક્કો મારશો ખરા ખોટામાં તો પણ હું તમને તુક્કો શીખવાડ સાચું કરી દેજો. ખરા ખોટા સાચા બધા કરી દેજો તો પાસ. ચલો બીજો પ્રશ્નની બીજા પાઠની વાત કરીએ. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. આ ચેપ્ટર તમારે બહુ મહત્વનું છે. 8 માર્ક્સનું છે. કોઈ પણ 2 ચેપ્ટર તમે કવર કરો સીધા પાસ થઈ જજો. એ પણ સરળ ટ્રીક છે. સજીવના પાયાનો એકમ, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. 14 માર્ક્સનું પૂછાઈ શકે છે વિકલ્પ સાથે. ગતિની વાત કરીએ તો ગતિ થોડું ચેપ્ટર મિત્રો હાર્ડ પડે છે. તો જેમાં અમે જે મોસ્ટ આઈએમપી આપીએ છીએ એ જ કરવાના છે. વધારે તમારે કરવાની કોઈ જરૂર લાગતી નથી. બળતરા ગતિના નિયમો, એમાં પણ અમે મોસ્ટ આઈએમપી આપી દઈએ છીએ. એ જ પ્રશ્ન કરી લેજો, 10 માર્ક્સ તમારા આવી જશે. તો અન્ન સ્ત્રોતમાં સુધારણા, આ ચેપ્ટર બહુ ઈઝી છે. આ બધા જ મિત્રો વ્યવસ્થિત પ્રકરણ તૈયાર કરવાનું છે. તો 10 માર્ક્સ આમાંથી જનરલ સાથે છે મિત્રો, તમે જોઈ શકો છો. એમ કુલ 50 માર્ક્સનું આપણું પેપર હોય છે. એની અંદરથી આપણે 69 69 માર્ક્સ પૂછાય છે. એમાં તમને જે આવડે છે એ તમારે 50 માર્ક્સનું લખવાનું છે. તો પણ તમને 50 માંથી 50 માર્ક્સ મળી જાય. 69 માર્ક્સનું પૂછાય છે, એમાંથી 50 માર્ક્સનું. આપણને બીજા અમુક પ્રશ્ન ના આવડે ને તોય ચાલે. તો તમારે કયા પ્રશ્ન સ્કીપ કરવા એ પણ અમે તો સમજાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે થોડા આગળ વધીશું. તો મિત્રો આ છે આપણી બ્લુપ્રિન્ટ. બરાબર છે. કે આપણી આસપાસના દ્રવ્ય છે. બરાબર છે. વિભાગ એની અંદર 15 માર્ક્સના 15 પ્રશ્નો પૂછાય છે. કયા પૂછાય છે એ પણ મિત્રો વિગતવાર આપણે ચર્ચા કરીશું. બીની અંદર વાત કરીએ તો મિત્રો 18 માર્ક્સનું પૂછાય છે. બરાબર છે. કેટલું લખવું એ તો લખેલું જ છે અંદર. બરાબર છે. 9 પ્રશ્ન પૂછાય છે, એમાંથી તમારે 6 લખવાના હોય છે. બરાબર. 18 માં તમને કયા દેખો અહીંયા 6 પ્રશ્ન, 3 પ્રશ્ન પૂછી નાખ્યા છે. બરાબર છે. તો આ ચેપ્ટર તમારે અચૂક તૈયાર કરવાનું છે. બરાબર છે. આ પણ 2 પ્રશ્ન પૂછે છે. 2 પ્રશ્ન, આ પ્રશ્ન પાર્ટ ઈઝી છે. બરાબર. આ તો અચૂક કરવાનો જ છે. સીમાં વાત કરીએ તો 2 પ્રશ્ન પહેલા પાર્ટમાંથી પૂછે છે. એમાં બરાબર 3 માર્ક્સ હોય છે. તો એની અંદર તમારે 8 પ્રશ્ન 8 લખવાના હોય છે. 8 પ્રશ્ન પૂછાય છે, એમાંથી 5 તમારે લખવાના હોય છે. બરાબર છે. ત્યારબાદ મિત્રો 12 માર્ક્સ, 4 તારી 12 12 માર્ક્સનું પૂછાય છે. તમારે 2 પ્રશ્ન લખવાના હોય છે 8 માર્ક્સના, કોઈ પણ 3 માંથી.
તો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ પણ અગત્યનું લખેલું છે. ગુણભાર પણ તમે જોઈ શકો 69 માર્ક્સનું પૂછાણું છે, એમાંથી 50 માર્ક્સનું તમને યોગ્ય લાગે એ તમારે લખવાનું. બહુ સરળ પેટર્ન પણ આ વખતે મિત્રો અવેલેબલ છે. ચાલો થોડા આગળ વધીશું મિત્રો. હા મિત્રો, વિભાગની વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો. હેતુલક્ષી પ્રશ્નોમાં મિત્રો એમસીક્યુ આવે છે. એમસીક્યુ માં 4 ઓપ્શન આપેલા હોય છે, એમાંથી આપણે લખવાનું હોય છે. બરાબર છે. હેતુલક્ષી પ્રશ્નો છે બધા. તો હેતુલક્ષી પ્રશ્નો અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. તો 1 થી 15 પ્રશ્નો પૂછાય છે. ટૂંકા પ્રશ્ન બધા તૈયાર કરી નાખો તો પાસ થઈ જાય. 15 માર્ક્સ તો ટૂંકું પૂછાય. પાસ થવાનો ભય તમારે હવે ના હોવો જોઈએ. દરેક સાચા જવાબદારી 1 ગુણ છે મિત્રોમાં. આમાં બધા જ પ્રશ્નો ફરજિયાત છે. કોઈ એવો પ્રશ્ન નહીં તમે સ્કીપ કરી શકો, બધા જ કરવાના. ટૂંકા પ્રશ્નો એક પણ તમારે સ્કીપ કરવાના નથી. તો તમે ધારશો તો 50 માંથી 50 માર્ક્સ લાવી શકશો. ને લાવવા જ જોઈએ મિત્રો. પ્રથમ પરીક્ષામાં સિલેબસ બહુ ટૂંકો હોય છે, લાવવા જ જોઈએ. હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ છે, તો એમસીક્યુ 4 એમસીક્યુ પૂછાતા હોય છે મિત્રો. ત્યારબાદ એમઆરક્યુ પ્રશ્ન 1 કરતા વધારે જવાબ વાળા એમસીક્યુ હોય છે. બરાબર છે. એમાં અંદર આવી જાય છે મિત્રો 3 જવાબ હોય છે. ખરા ખોટા 3 પૂછાતા હોય છે. ખાલી જગ્યાઓ 4 પૂછાય. એમાં વ્યાખ્યા પણ આવી શકે, સૂત્ર પણ આવી શકે, એકમો પણ ટૂંકી અતિ ટૂંકી જવાબ પ્રશ્નો પણ આવી શકે છે. એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો એવા 3 પ્રશ્ન પૂછે. પૂરું નામ પણ એમાં પૂછાઈ શકે છે મિત્રો. ત્યાં આપણા શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, તો આલેખના આધારિત પ્રશ્નો પણ એમાં પૂછાઈ શકતા હોય છે મિત્રો. જોડકું પણ એક તમારે અચૂક પૂછાય છે, આમાંથી પણ પૂછાઈ શકે છે. તો આ પેટર્નની તમારે વિભાગે માટે મહેનત કરવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે અચૂક તૈયાર કરી લેવાના છે. અમે મિત્રો ટૂંક સમયની અંદર તમારે એની અંદર એમસીક્યુ કયા પૂછાય છે અગત્યના એ પણ લાવવાના છીએ. તો મિત્રો આજે આપણે બીસીડી ની ચર્ચા ખાસ કરી લઈએ. તો વિભાગ બી તમે જોઈ શકો છો. તો વિભાગ બીમાં ની વાત કરીએ આપણે, તો બીની અંદર આપણે 16 થી 24 માં 9 પ્રશ્નો પૂછાય છે. એની અંદર કોઈ પણ તમને જે યોગ્ય લાગતા હોય, જે પ્રકરણ તમને ગમતા હોય એ પ્રકરણના તમારે અચૂક પ્રશ્નો તૈયાર કરવાના છે. એમાં 6 પ્રશ્નો તમારે લખવાના હોય છે. દરેક સાચાનો 2 ગુણ હોય છે, એટલે કુલ 12 ગુણ તમારે મેળવવાના હોય છે. બરાબર છે. 18 માર્ક્સનું પૂછાય, એમાં તમારે 12 માર્ક્સ મેળવવાના હોય છે. તો તમે પ્રશ્ન જોઈ શકો છો. દ્રવ્યના કણ લાક્ષણિકતા જણાવો. ચેપ્ટર નંબર 1 છે આપણી આસપાસના દ્રવ્ય. શોધવું પણ તમારે નહીં પડે મિત્રો, અમે વ્યવસ્થિત આપી દીધું છે. કયો પદાર્થ દ્રવ્યની 3 અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? હા બરાબર છે. માહિતી તો કદાચ તમને હશે જ. માહિતી આપણે આ વિડીયોમાં નથી આપતા કારણ કે વિડીયો લોંગ બનશે. ઉત્કલન બિંદુ એટલે શું? પાણીનું ઉત્કલન બિંદુ જણાવો. પરીક્ષા માટે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ મિત્રો. આ પ્રશ્ન 100% કરી નાખજો. નીચે દર્શાવેલ તાપમાન કેલ્વિન માપકરમાં ફેરવો. 25 સેલ્સિયસ અને 100 સેલ્સિયસ. રકમ ત્યાં થોડા ઘણી ચેન્જ કરશે, બેઠી પણ હોઈ શકે, પણ આ પ્રશ્ન અચૂક તૈયાર કરી નાખજો. બરાબર છે. નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થાના પ્રમાણે વર્ગીકરણ કરો. અવસ્થા આધારે પ્રશ્ન પૂછાય. તમે જોઈ શકો છો. હવા છે, રુધિર છે, મધ છે, ચોક છે, ઓક્સિજન છે, લોખંડ છે. ત્યારબાદ વ્યાખ્યાઓ આપો. ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે. ઉદ્ધવપાતન એટલે શું? ઉદ્ધવીપાતી પદાર્થ નામ ઓળખો. મિત્રો આ પ્રશ્ન પણ અચૂક તમે તૈયાર કરી દેજો. 90% આવવાના ચાન્સ છે. દ્રવ્યના કણ લાક્ષણિકતા આ પણ મિત્રો તમારે તૈયાર કરી લેવાનો છે પ્રશ્ન. બરાબર છે. પણ જે વિગતો સૂચના આપીએ છીએ, સ્ટાર દોરીએ છીએ, ખાસ તમારે અચૂક તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ બીજો પાઠ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. એની અંદર પણ મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપે સમજાવો. મિશ્રણ અને સંયોજન. 150 ગ્રામ દ્રાવણમાં 12 ગ્રામ મીઠું ઓગાળેલું છે. દ્રાવણની સાંદ્રતા કેટલી? મિત્રો તમને દાખલા ના ફાવે તો દાખલા તમે સ્કીપ કરી શકો છો, પરંતુ પ્રશ્નો તમારે સ્કીપ કરવાનો નથી. તફાવત ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર. કલીમાં દ્રાવણના ગુણધર્મો જણાવો. તો મિશ્ર ધાતુ વાળો પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરી દેવાનો છે. બરાબર છે. 100% કરી નાખજો મિત્રો. ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું. પાઠ નંબર 5 છે ગુણભાર પણ સારો છે. કારણ આપો. લાઇસોઝોમ એ કોષની આત્મઘાતી કોથળી છે. અચૂક મિત્રો તૈયાર કરવાનો છે તમારો પ્રશ્ન. આ પ્રશ્ન તમારે મિત્રો અચૂક તૈયાર કરવાનો છે. એટીપી ઉર્જાનું ચલણ કહે છે. શા માટે કોષને સજીવનો બંધારણ એકમ અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે? એટીડી ડીએનએ નું પૂરું નામ જણાવો. મિત્રો આ કરી દો, પૂરું નામ પૂછાશે. લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. સમજાવો કઈને પૂછે કે કારણ આપો કઈને પૂછે, બંને સેમ છે.
બંને ટ્રીક તમે સમજાવવા માટે અહીંયા મૂકેલી છે. અચૂક તમારે તૈયાર કરવા વૈજ્ઞાનિક કારણ આપો. કણાપ સૂત્રને કોષના પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. કોષના જીવન માટે જરૂરી બાબત જણાવો. આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. શા માટે કોષને સિંચાઈનો બંધારણીય એકમ અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે, એ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો મિત્રો નેક્સ્ટ 7મું પાર્ટ અમુક મિત્રોને હાર્ડ લાગે છે તો સ્કીપ કરવું તો મિત્રો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે આપણે 9 પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. એમાં 6 લખવાના 3 પ્રશ્ન તમે સ્કીપ કરી શકો છો. એટલે આ ચેપ્ટરમાં તમને જે ઈઝી લાગતું હોય એ કરી લેજો. વેગ અને પ્રવેગની વ્યાખ્યા કરી લેજો. અંતર અને સ્થાનાંતર તફાવત કરી નાખજો. પ્રવેગની વ્યાખ્યા આપીને સૂત્ર અને એકમ લખવા. મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન અચૂક તમારે તૈયાર કરવાનો છે. દાખલો તમારે કરવો હોય તો કરી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો, બરાબર છે. નિયમિત વર્તુળમાં ગતિ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, બરાબર છે. આ પ્રશ્ન તમારે કરવું હોય તો તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ થોડા આગળ વધીશું. બળ અને ગતિના નિયમો વિશે મિત્રો અહીંયા વિગતવાર માહિતી આપેલી છે. તમે પ્રશ્નો બધા તમારે અચૂકલી જોઈ લેવાના છે. એની અંદર તમારે ખાસ કરીને વાત કે ઝડપ વાળો પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરી લેવાનો છે. અને મિત્રો વેગમાન અને વાળો પણ પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરી લેવાનો છે. બાકીના પ્રશ્નો તમારે સમય મળે તૈયાર કરવાના છે, બરાબર છે. આપણે સ્ટાર વાળા પ્રશ્નો તમારે ખાસ અચૂક તૈયાર કરવાના છે મિત્રો. અન્ન શોધમાં સુધારણા, મિશ્ર પાક ઉછેર પદ્ધતિ અચૂક તૈયાર કરી નાખજો. ત્યારબાદ પશુપાલન થતા લાભ, એ તો બહુ ઈઝી છે, બરાબર છે. બીજા પ્રશ્નો પણ તમારે અચૂક તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ વિભાગ સી છે. ત્યારબાદ વિભાગ સી છે. તો વિભાગ સી માં 25 થી 32 પ્રશ્નો પૂછાશે. 8 પ્રશ્નો છે. કોઈ પણ 5 પ્રશ્નો આપણે લખવાના છે. દરેકના સાચા ઉત્તરથી 3 માર્ક્સ છે. કુલ 15 માર્ક્સ મળશે, બરાબર છે. 24 માર્ક્સ નું પૂછાશે. એમાંથી તમે 15 માર્ક્સ તમને જે યોગ્ય લાગતા હોય એ તમારે લખવાના છે. બહુ પ્રશ્ન આ ચેપ્ટરના ઈઝી છે. અચૂક બધા કરી લેવાના. 3 પ્રશ્નો ઈઝી છે, બરાબર. બધા વ્યવસ્થિત તમારે કરવાના છે. મિત્રો વિડીયોને સ્ટોપ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ટિન્ડલ અસર એટલે શું, બહુ ઈઝી પ્રશ્ન છે. અચૂક તૈયાર કરી લેવાનો છે, બરાબર. આ તત્વોના ગુણધર્મ જણાવો. તત્વો વિશે સામાન્ય સમજૂતી આપો. તફાવત મિશ્રણ અને સંયોજન. દેખો આ પ્રશ્ન રેડ લાઇટ છે, હાઇલાઇટ છે, બહુ તૈયાર કરવાનો છે. કલેલ દ્રાવણના ગુણધર્મો 4 માર્ક્સ માં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે મિત્રો. અચૂક તૈયાર કરજો. ત્યારબાદ સજીવના બહુ પ્રશ્નો ઓછા અહીં આપ્યા છે. અચૂક તૈયાર કરજો. બીજું 3-4 પ્રશ્ન આપે 2-3 તો પૂછાઈ જાય છે. અચૂક અમારા પ્રશ્ન જે સ્ટાર આપો એ ફરજિયાત કરી લેજો. ફક્ત નોમિનેશન વાળા આકૃતિઓ વનસ્પતિ કોષ હશે મિત્રો, તો 100% તૈયાર કરી લેજો. કોષરસ પરનું સ્થાન અને લાક્ષણિકતા અને કાર્ય લખો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંક નોંધો કે લાઇસોસોમ ટૂંક નોંધ હોઈ શકે મિત્રો. સાંદ્રતા આધારિત દ્રાવણના પ્રકાર સમજાવો. સેટ થાય તો તૈયાર કરજો, બાકી ચાલશે. ત્યારબાદ વિભાગ ડી આપણી સમક્ષ આવી ગયો છે, બરાબર. બાકીના તમે પાર્ટ સ્કીપ કરી શકો છો, કઈ વાંધો નથી. વિભાગ ડી માં એના પ્રશ્નો લઈ લીધા છે. ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી. તો આપણે મિત્રો 33 થી 35 ના 3 પ્રશ્નો પૂછાય છે. એમાંથી કોઈ પણ 2 લખવાના હોય છે. કોઈ પણ એક પાર્ટ તમે સ્કીપ કરશો તો કઈ વાંધો નથી. 2 જ પ્રશ્નો લખવાના. ખાસ ધ્યાન રાખજો. તમારે 69 માર્ક્સ નથી લાવવાના, 50 માર્ક્સ લાવવાના છે. તમારે પેટર્ન સર તૈયાર કરવી પડે. તમારા મિત્રો તમારા આગળ વધી જશે, ધ્યાન રાખજો. આપણી આસપાસના દ્રવ્ય, એની અંદર મિત્રો ખાસ કરીને બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવવા પ્રશ્ન અચૂક તમારે તૈયાર કરવા. બાકીના સમય મળે તો બહુ ઈઝી છે, આવડતા પણ હશે, બરાબર છે. તૈયાર કરવાની જરૂર નથી, કોઈ રિવિઝન કરી લેજો મિત્રો. આ ચેપ્ટર એકાંતરે બહુ ઓછું પૂછાય છે, બરાબર છે. પણ આ સાલ એમને વિચાર છે કે આ ચેપ્ટર પૂછશે, બરાબર છે. નિયમિત દ્રાવણના ગુણધર્મો તમારે કરી લેવાના છે. અથવા મિત્રો આ રીતે પ્રશ્ન પૂછશે કે 2 પ્રશ્ન ભેગા કરીને પૂછી નાખશે, વિચાર છે તો, બરાબર છે. ફાઇનલ એટલું બધું પૂછતું નથી, પણ જસ્ટ આ સાલ એમને વિચાર કર્યો છે, પૂછશે, બરાબર છે. ત્યારબાદ સજીવનો પાયાનો એકમ. દેખો આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અચૂક તૈયાર કરો. ગોલ્ગી પ્રસાધન પણ કરી લેજો, બરાબર છે. કાં તો 4 માર્ક્સ માં 3 માર્ક્સ માં આવી જશે, એટલે ખાસ તમારે અચૂક તૈયાર કરી દેવાના છે મિત્રો. ત્યારબાદ ગતિ ચેપ્ટર માંથી મિત્રો એક પ્રશ્ન તમારે તૈયાર કરવો જ પડશે. એક આજ કરી નાખજો, બરાબર છે. તો પહેલો પ્રશ્ન જો સ્કીપ કરો તો પણ સ્કીપ કરી દેજો, કઈ વાંધો નથી. ચલો સ્કીપ કરી દેજો. 7મું ચેપ્ટર સ્કીપ કરી દેજો, ના ફાવે તો, બરાબર છે. તમને જે યોગ્ય લાગતા હોય તમે કરી દેજો. બાકી સમય મળે તો તમે કરી લેવાનું.
બળ અને ગતિના નિયમોની અંદર મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન વધારે પૂછાય છે. તો આ ચેપ્ટર તમારે સ્કીપ કરવાનું નથી 4 માર્ક્સ ની અંદર. બરાબર છે કે ન્યૂટન ગતિનો બીજો નિયમ લખો, F બરાબર ma તારવો આ પ્રશ્ન પહેલો કરી નાખજો, બાકીના પછી તમારે કરી લેવાના છે. અન્ન શોધમાં સુધારણા, સેન્દ્રિય ખાતર એટલે શું, તેના પ્રકાર જણાવી, તેના લાભ અને ગેરલાભ જણાવો. 3 પ્રશ્ન બહુ ઈઝી છે, 2 વખત વાંચશો એટલે તમને આવડી જશે. બરાબર છે. તો એની અંદર આપણે સેન્દ્રિય ખાતર વાળો પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ. બરાબર. સમયમાં નિયંત્રણ એટલે શું, નિયંત્રણ ના ઉદાહરણ, નિયંત્રણ જરૂરિયાત, નિયંત્રણ રીતો જણાવો. આ પ્રશ્ન અગત્યનો છે. સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત જણાવો, પણ તમે એકવાર વાંચશો એટલે તમને આવડી જશે. બરાબર છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. મિત્રો હવે ખાસ આ બધા જ પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમારા મિત્રોને પણ શેર કરજો, એમને પણ લાભ મળે. બરાબર છે. આજે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો ફરી મળીશું મોસ્ટ આઈએમપી પેપરો સાથે. બરાબર છે. બેઠા પ્રશ્નો પૂછાય છે, તમે જૂના પેપરો પણ અમારા ચેક કરી શકો. અમે જે સેમ્પલ પેપર મૂક્યા છે પછી તમારે મેઇન પેપર આવ્યા તમારે જોવાના છે કે કેટલું પૂછાણું છે. બરાબર. જાતે પણ નિરાકરણ કરી શકો. હવે તમે મોટા થઈ ગયા છો. તો મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.